હેલો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે જે જાન્યુઆરી 2024 મંથનું જે કરંટ અફેર છે એનો આજે ભાગ 2ની વાત કરવાની છે। જે આપણે અડધું છે એ આપણે પહેલા ભાગમાં વાત કરેલી છે અને આ હવે બીજા ભાગમાં આપણે ચાલુ કરીએ, જેથી તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે। ઓકે, તો ચાલુ કરીએ। એમાં તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્રહ્મગીરી વનજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો એ છે કર્ણાટકમાં આવેલું છે। એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ પુંગનુર ગાય કયા રાજ્યની વતની એટલે કે સ્વદેશી પ્રજાતિ છે? તો એ છે આંધ્રપ્રદેશની છે। એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં રજૂ કરવામાં આવેલ ગ્લોબલ ફાયર પાવર મિલિટરી સ્ટેટ ભારતનો રેન્ક કયો છે? તો એ ભારતનો રેન્ક છે એ 4થા નંબરનો રેન્ક છે। ઓકે ફ્રેન્ડ્સ, એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં વીજળીની ઉત્પાદન કરવા પોલિમર ઇલેક્ટ્રોલાઇટ મેમ્બ્રેનનું પરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો એ છે ઈસરો દ્વારા કરવામાં આવ્યું હતું। એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે કઈ ઝાંખીને વિજેતા જાહેર કરવામાં આવી છે? તો એ છે સંસ્કૃતિ મંત્રાલયની ઝાંખી। એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી? તો એ જૂનાગઢમાં કરવામાં આવી હતી। એના પછીનો પ્રશ્ન છે હાલમાં ચર્ચામાં રહેલ શબ્દ કોલ્ડ મૂન શું સૂચવે છે? તો એ ઓલ્ડ મૂન એ 99.5% સુધી ચંદ્ર દર્શન થતી ખગોળીય ઘટના છે એવું એ સૂચવે છે। એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ચર્ચામાં રહેલ મધિકા ભાષા મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? તો એ છે કેરળ સાથે સંકળાયેલી છે એ મધિકા ભાષા। એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્યમાં તેજસ્વીની વિધાનસભા કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો? તો એ છે ગુજરાતમાં ઉજવવામાં આવ્યો હતો। તાજેતરમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2024 પુરસ્કાર મેળવનાર 60 પેરા ફિલ્ડ હોસ્પિટલ કયા રાજ્યમાં સ્થિત છે? તો એ છે ઉત્તર પ્રદેશમાં। એના પછીનો પ્રશ્ન છે યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2024ને કયા પ્રાણીના નામે જાહેર કરવામાં આવ્યું છે? તો એ છે ક્રેમિલિડ્સ। ઓકે, એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ભારત સરકાર દ્વારા 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોને પસંદ કરવામાં આવ્યો છે? તો એ છે અરવિંદ પનગડિયા। એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં તુવેર દાળની ખરીદી માટે ઈ સમૃદ્ધ પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો એ છે અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું ઈ સમૃદ્ધ પોર્ટલ। એના પછીનો પ્રશ્ન છે નેનો એલાઇનમેન્ટ મૂવમેન્ટ એટલે એનું શોર્ટ ફોર્મ છે MAN ની તાજેતરમાં 19મી સમિટનું આયોજન કયો કરવામાં આવ્યું હતું? તો એ છે યુગાન્ડામાં કરવામાં આવ્યું હતું અને આનું ફૂલ ફોર્મ છે NAMનું નેનો એલાઇનમેન્ટ મૂવમેન્ટ। આ કોઈ પણ એક્ઝામમાં આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે, ધ્યાન રાખજો। એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં વેટલેન્ડ સિટી માન્યતા માટે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા શહેરને નામાંકિત કરવામાં આવ્યું છે। કયા શહેરને નામાંકિત કરવામાં આવ્યું છે?
તો એવા કુલ 3 શહેર છે. એમાં પહેલું છે ઉદયપુર, ભોપાલ અને ઇન્દોર. એના પછીનો પ્રશ્ન છે WHO દ્વારા તાજેતરમાં કયા આફ્રિકન ક્ષેત્રના ત્રીજા દેશને મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યું છે? તો એ છે કેપ વર્ડને. આ ધ્યાન રાખવાનું છે, કેપ વર્ડ. એના પછીનો પ્રશ્ન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં સૌપ્રથમ સેવાઓ મુકાઈ રહેલી અતિ આધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રોનિક બસનું લોન્ચિંગ ક્યાંથી કર્યું હતું? તો એ છે ગિફ્ટ સિટી ગાંધીનગરથી કર્યું હતું. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક ડીજીપી તરીકે કોણે નિમણૂક કરવામાં આવ્યા છે? તો એ છે રશ્મિ શુક્લાને. એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં એશિયાની પ્રતિષ્ઠિત કંપની CTRLS ગ્રુપના ડેટા સેન્ટરનું ભૂમિપૂજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો એનું ભૂમિપૂજન છે એ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. એના પછી છે તાજેતરમાં કયા શહેરમાં આવેલી હરણી તળાવમાં બોટ પલટી જતા 12 બાળકો સહિત 14 લોકોના મૃત્યુ થયા હતા? તો એ છે વડોદરામાં. એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ભારતમાં 42 દિવસીય મહામંડળ ઉત્સવનું આયોજન ક્યાં થયું હતું? એ છે અયોધ્યા, ઉત્તર પ્રદેશમાં. એના પછીનો પ્રશ્ન છે ભારતની કઈ બેંકે ગ્રીન રૂપી ટર્મ ડિપોઝિટ રજૂ કરી છે? તો એ છે SBI બેંક. હા, ખાસ ધ્યાન રાખવાનું છે. અને એના પછી છે મહત્ત્વના દિવસો છે જે તમારે યાદ રાખવાનું છે, જે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો 4 જાન્યુઆરી છે એ વિશ્વ બ્રેઇન દિવસ. એના પછી છે 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે. 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ તરીકે. 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ તરીકે. 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે. 15 જાન્યુઆરી થલ સેના દિવસ તરીકે. 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે. 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ તરીકે. 24 જાન્યુઆરી એ રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે. 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા તરીકે. એના પછી બીજું છે 25 જાન્યુઆરી રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને 28 જાન્યુઆરી વિશ્વ રક્તપિત્ત દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી છે તાજેતરમાં રેલવે બોર્ડના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે અરુણ નાયર. એના પછીનો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે 6ઠ્ઠી એડવાન્સમેન્ટ ઇન ઇન્ડોરોલોજી કોન્ફરન્સ યોજાઈ હતી? તો આ જે કોન્ફરન્સ છે એ અમદાવાદમાં યોજવામાં આવી હતી. એના પછી છે કયું ભારતીય રાજ્ય ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ 2024નું આયોજન કરી રહ્યું છે? તો એ છે ગોવા. એના પછીનો પ્રશ્ન છે કયો કેન્દ્રશાસિત પ્રદેશ PM વિશ્વકર્મા યોજના લાગુ કરનાર પ્રથમ બન્યું છે? તો એ છે જમ્મુ કાશ્મીર. ઓકે, તો આ હતા જાન્યુઆરી મંથના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના પ્રશ્નો જે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઓકે ફ્રેન્ડ્સ,
તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહેશે. અને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો કમેન્ટ કરીને જણાવજો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.